નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે પ્રથમ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે ત્યારે ઓફરની અંદર ગ્રીન ટીક આવી ગયું હોય એનો શું મતલબ થાય છે, અને જો તમારે હજુ સુધી ઓફરની અંદર ગ્રીન ટીક ના આવી હોય તો એનો શું મતલબ થાય છે એના વિશે વાત કરવાના છીએ। આ વિડીયો છે એ સ્નાતક અને અનુસ્નાતક બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે, તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને ખૂબ જ ધ્યાનથી સમજી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તેના માટે તમારે સિમ્પલી શું કરવાનું છે, જે જીકાસનું પોર્ટલ છે એની અંદર તમારે તમારું યુઝરનેમ નાખવાનું છે, તમારું પાસવર્ડ અને કેપ્ચા નાખી સૌથી પહેલાં તમારે તમારું જે યુઝરનેમ 10 આંકડાનો છે એ નાખવાનું છે, પછી તમારો જે પાસવર્ડ હોય છે એ પાસવર્ડ નાખવાનો છે અને પાસવર્ડ નાખ્યા પછી જે કેપ્ચા આપેલો હોય એ કેપ્ચા નાખી અને જે સાઇન ઇનનું બટન છે એના પર અડી અને તમારે જે લોગિન કરી લેવાનું છે। જેવું તમે લોગિન કરશો તમારા સામે આ પ્રકારની જે સ્ક્રીન છે એ ખુલી જશે। તમે જોઈ શકો છો જેની અંદર આ વેબસાઇટ છે એ ખુલી જશે અને અહીંયા પછી તમારી જે તમામ ડિટેલ છે એ આપવામાં આવેલી હશે। એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને આ ઓફરની અંદર અહીંયા ગ્રીન ટીક આવેલું છે, આ સબમિટની અંદર ગ્રીન ટીક આવી ગયું છે એવું, અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ ઓફરની અંદર હજુ સુધી ગ્રીન ટીક આવેલું હશે નહીં। તો આનો શું મતલબ થાય છે? વિદ્યાર્થીઓના આના રિલેટેડ ખૂબ જ પ્રશ્નો પૂછવામાં આવે છે અને બીજા રાઉન્ડની અંદર ગ્રીન ટીક થશે કે નહીં એ તમામ પ્રશ્નો છે એ આપણે જોઈશું। એ પહેલાં સૌ પહેલાં તમારે અહીંયા નીચે જઈને જોઈ લેવાનું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે કે નહીં। હવે હું તમને એનો મિનિંગ છે એ કહી દઉં છું। જો અહીંયા તમારે ઓફરની અંદર ગ્રીન ટીક આવી ગયું હોય તો એનો મતલબ થાય છે, જે રાઉન્ડ 1ની વાત કરું છું સ્નાતક અને અનુસ્નાતક બંનેની અંદર, તો અહીંયા તમારે ઓફરની અંદર ગ્રીન ટીક આવી ગયું હોય તો એનો મતલબ એવું થાય છે કે જ્યારે રાઉન્ડ 1ની અંદર તમને કોઈ પણ એક કોલેજ દ્વારા જે ઓફર છે એ આપી દેવામાં આવી છે। એટલે કે તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરતી વખતે અહીંયા ચોઇસની અંદર જે કોલેજો પસંદ કરી હશે એ કોલેજમાંથી કોઈ પણ એક કોલેજ દ્વારા તમને જો ઓફર છે એ આપવામાં આવી છે। ઓફર આપવામાં આવી છે એટલે કે તમારે જો એક કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમે ત્યાં જઈ અને એડમિશન છે એ લઈ શકો છો, પરંતુ જો તમારે એ કોલેજની અંદર એડમિશન લેવું ના હોય તો તમારે આ ઓફર છે એ એક્સેપ્ટ કરવાની નથી। એટલે કે ભલે તમારે અહીંયા ગ્રીન ટીક આવી ગયું હોય તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની નથી। ફોર એક્ઝામ્પલ, તમને રાઉન્ડ 1ની અંદર અહીંયા ઓફરની અંદર ગ્રીન ટીક આવી ગયું, તમારે જે કોલેજની અંદર જોઈતું હતું એ કોલેજની અંદર એડમિશન મળી ગયું તો તમારે તમારા ડોક્યુમેન્ટ અને ફી છે એ કોલેજની અંદર સબમિટ કરાવશો તો અહીંયા અલોટમેન્ટના ઓપ્શનની અંદર પણ ગ્રીન ટીક છે એ વાગી જશે। એટલે સિમ્પલી જ્યારે રાઉન્ડ 1 પૂરો થયો છે ત્યારે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1ની અંદર કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે એ વિદ્યાર્થીઓને અહીંયા ગ્રીન ટીક થઈ ગયું છે સ્નાતક અને અનુસ્નાતકની અંદર। જે વિદ્યાર્થીઓને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી નથી એ વિદ્યાર્થીઓને આ ઓફરની અંદર જે છે એ ગ્રીન ટીક થયું હશે નહીં। હવે આપણે વાત કરીએ કે જ્યારે રાઉન્ડ 2 શરૂ થશે તો જે રાઉન્ડ 2 છે એનું મેરિટ લિસ્ટ છે હું પહેલાં વાત કરી લઉં છું સ્નાતકની અંદર। તો સ્નાતકની અંદર જે મેરિટ લિસ્ટ છે એ તારીખ 28 અને 29ના રોજ બહાર પાડવામાં આવનાર છે। એટલે કે જે વિદ્યાર્થીઓ સ્નાતકની અંદર સેમેસ્ટર 2ની અંદર એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા તો ફાઇનલ કોલેજ ઓફર કહેવાય એ 28 અને 29 તારીખના રોજ બહાર પાડવામાં આવનાર છે। તો આ 2 દિવસની અંદર જો તમને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે, એટલે કે તમે જે કોલેજો પસંદ કરેલી હોય એ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવે તો તમારે આ ઓફર છે એ 28 થી 29 તારીખની 28 અથવા 29 તારીખે આ ઓફરની અંદર છે એ ગ્રીન ટીક આવી જશે। ઓફરની અંદર તમારે ગ્રીન ટીક આવી છે કે નહીં એ લોગિન કરી અને ચેક કરતા રહેવું જરૂરી છે। જો તમારે 28 અને 29 તારીખ બંનેમાંથી એક તારીખે ઓફરમાં ગ્રીન ટીક આવી જાય તો તમારે એનો મતલબ થાય છે કે તમે જે કોલેજો પસંદ કરેલી હતી એમાંથી કોઈ એક કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપી દેવામાં આવી છે। અને જો તમને એ કોલેજ પસંદ હોય તો તમારે એ કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી, જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન છે એ લઈ લેવાનું છે। હવે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1ની અંદર ઓફર ગ્રીન ટીક આવી ગઈ હતી પરંતુ એમને જે કોલેજની અંદર એડમિશન મેળવવું હતું એ કોલેજની અંદર એડમિશન મળ્યું નથી, તો આ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2ની અંદર પણ એમણે જે કોલેજો પસંદ કરેલી હશે એ કોલેજમાંથી કોઈ એક કોલેજ દ્વારા જે છે ઓફર છે એ આપવામાં આવશે। હવે હું તમને નીચે લઈ જઈને બતાવું છું કે આ ઓફર છે એની અંદર જ્યારે ઓફર આવશે ત્યારે એ ગ્રીન ટીક કેવી રીતે થશે। ચલો તમને હું પહેલાં એ બતાવી દઉં છું। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જ્યારે તમને પ્રથમ રાઉન્ડ અથવા બીજા રાઉન્ડમાં જ્યારે પણ કોઈ એક કોલેજ દ્વારા તમે જે કોલેજ પસંદ કરેલી હશે એમાંથી કોઈ એક કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે ત્યારે ઓફરની અંદર આ રીતે ગ્રીન ટીક વાગી જશે। અને જ્યારે તમે એ કોલેજની અંદર ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન લઈ લેશો તો અલોટમેન્ટની અંદર પણ આવી રીતે જે ગ્રીન ટીક છે એ વાગી જશે। જ્યારે તમે કોઈ એક કોલેજનો ઓફર લેટર એક્સેપ્ટ કરો છો ત્યારે તમે બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશો નહીં। જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર ઓફર આવી છે, ફોર એક્ઝામ્પલ તમે અહીંયા હું તમને નીચે દેખાડું, જે તમે કઈ કોલેજમાંથી ઓફર આવી છે એ તમે એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સમાં જઈ અને જોઈ શકો છો। તો અહીંયા હું નીચે કરું છું તો આ વિદ્યાર્થી છે એણે 20 કોલેજ સિલેક્ટ કરેલી હતી, પછી અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે।
ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ અને ઇઝ એડમિશન ઓફર્ડ. તો તમારી એપ્લિકેશન છે એ રિજેક્ટેડ થયેલી ના હોવી જોઈએ અને ઇઝ એડમિશન ઓફરની અંદર તમારે જે યસ છે એના પર ક્લિક આવેલું હોવું જોઈએ. તમારે સિમ્પલી શું કરવાનું છે, જે કોલેજો તમે પસંદ કરેલી હોય એમાંથી કોઈ એક કોલેજ દ્વારા તમને એડમિશન ઓફર આપવામાં આવી છે કે નહીં. તો જે આ સ્ટુડન્ટ છે એને આ કોલેજમાંથી એડમિશન ઓફર છે એ આપવામાં આવેલી છે, તો એને યસ આવી ગયું હશે. જ્યારે પણ તમે જે કોલેજો પસંદ કરી છે એમાંથી કોઈ એક કોલેજ દ્વારા તમને કોલેજ ઓફર કરવામાં આવશે, એટલે કે કોલેજ દ્વારા જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે એની યાદીમાં તમારો સમાવેશ થતો હશે, તો આ રીતે તમારે જે યસ છે એ આવી જશે. જેવું તમારે યસ આવે એવું શું કરવાનું છે, સિમ્પલી તમને જો એ કોલેજ પસંદ હોય તો જે આ નીચે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે એના પરથી ફાઇનલ કોલેજ ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. આ ફાઇનલ કોલેજ ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે એ કોલેજમાં જવાનું છે, ત્યાં જઈ અને જરૂરી ફી ભરવાની છે અને તમામ જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવવાના છે. એના પછી જે તમારું અલોટમેન્ટ છે એ થશે. તો મોસ્ટ ઓફ આ વાત થઈ ગઈ કે આવી રીતે તમારે જે છે એ ઓફરની અંદર ગ્રીન ટીક આવશે. જો તમારે હજુ સુધી ઓફરની અંદર ગ્રીન ટીક આવ્યું નથી, એનો મતલબ થાય છે જ્યારે પહેલો રાઉન્ડ પૂરો થયો, ફોર એક્ઝામ્પલ જે ફર્સ્ટ રાઉન્ડ સ્નાતક અને અનુસ્નાતક બંનેની અંદર પૂરો થયો, તો તમારે આખા પહેલા રાઉન્ડની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ પણ હજુ સુધી ઓફરની અંદર ગ્રીન ટીક આવી નથી, તો એનો મતલબ થયો કે તમે રાઉન્ડ 1ની અંદર જે કોલેજો સિલેક્ટ કરી હતી એ કોલેજના મેરિટ લિસ્ટમાં આવ્યા નથી. હવે રાઉન્ડ 2ની અંદર તમારે એ જ કોલેજની અંદર તમારું સિલેક્શન થશે તો ઓફર છે એ આવી જશે. પરંતુ જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1ની અંદર ઓફર આવી હોવી છતાં કોઈ પણ કોલેજની અંદર એડમિશન મેળવેલું નથી, એવા વિદ્યાર્થીઓ આપોઆપ રાઉન્ડ 2ની અંદર કેલ્ક્યુલેટ થઈ જશે. એવા વિદ્યાર્થીઓ કોઈ પણ અલગથી ફોર્મ ભરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે એ કરવાની જરૂર પડશે નહીં. એટલે કે તમારે જો આ રીતે રાઉન્ડ 2ની અંદર ઓફરની અંદર યસ આવે છે તો તમને કઈ કોલેજમાંથી ઓફર લેટર આવે છે એ ચેક કરવાનું છે. અને જો તમને એ કોલેજ પસંદ હોય તો તમારે એ કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન લઈ લેવાનું છે. પછી તમે જ્યારે એ પ્રોસેસ પૂરી કરો છો ત્યારે અહીંયા અલોટમેન્ટની અંદર ગ્રીન ટીક આવી છે કે નહીં તમારે એ પણ ચેક કરી લેવાનું છે. જ્યારે તમારી ફાઇનલી અલોટમેન્ટની અંદર ગ્રીન ટીક આવશે ત્યારે તમારું એડમિશન છે એ કન્ફર્મ થઈ ગયું ગણાશે. તો આશા રાખું છું આજના આ વિડીયોની અંદર જે મેં તમને ઓફરની અંદર ગ્રીન ટીક ક્યારે થાય છે સિમ્પલી કહી દઉં તો પહેલાં જ્યારે પ્રથમ રાઉન્ડની અંદર તમારું સિલેક્શન થઈ જશે તો જ તમારું ઓફરની અંદર ગ્રીન ટીક થઈ જશે. સ્નાતક અને અનુસ્નાતકની અંદર જે વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થઈ ગયું હોય અને તેઓ એડમિશન લેતા નથી એવા વિદ્યાર્થીઓનું બીજા રાઉન્ડની અંદર જે છે એ ગ્રીન ટીક થશે. અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 2ની અંદર અપ્લાય કરશે એમનું જ્યારે રાઉન્ડ 2નું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે કોઈ પણ કોલેજ દ્વારા એમને ઓફર કરવામાં આવશે તો એમને આ રીતે ઓફરની અંદર ગ્રીન ટીક થશે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર આપવામાં આવેલી તમામ માહિતી તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને હજુ પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર પૂછી શકો છો, હું ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.